નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં ચકચારી જગાવનાર રાજકોટ ગોંડલના યુવક રાજકુમાર જાટના ગુમ થયા બાદ તેનું શબ મળી આવતા આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશની સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજકુમારના પિતાએ આક્ષેપ કર્યા હતા કે તેમના દીકરાને ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર્યાનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં, તેમને તો ગણેશ જાડેજા પર તેમના પુત્રનું અપહરણ કર્યા હોવાની તક આરોપ લગાવ્યા હતા। ત્યારે આ સમગ્ર કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે। પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાના સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ કેસમાં જયરાજસિંહ કે તેમના પુત્ર દ્વારા આ યુવકને મારવામાં આવ્યો હતો કે નહીં। સમાચાર એવા મળી રહ્યા છે કે પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના જે સીસીટીવી છે તે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગણેશ અને તેના માણસોએ આ યુવકને ન માર્યો હોવાનું સામે આવ્યું છે। અનેક આક્ષેપો અને ચર્ચાઓની વચ્ચે પોલીસ દ્વારા આ કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા પણ કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે મીડિયાની સાથે વાતચીતમાં જણાવ્યું કે આ એક હિટ એન્ડ રનનો બનાવ છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે તેના સાગરીતોને કોઈ લેવા દેવા નથી। આ યુવક ગોંડલથી 3 માર્ચે નીકળ્યો હતો અને તે કુવાડવા રોડ પર આવેલા રામધામ આશ્રમમાં પ્રવેશ કરે છે। ગોંડલથી રાજકોટ અને અમદાવાદ હાઈવે સુધીના સીસીટીવી ફૂટેજમાં તે એકલો જ નજરે પડે છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગોંડલથી ગુમ થયેલા આ રાજકુમાર જાટ નામના યુવકનો રાજકોટ અમદાવાદ હાઈવે પરથી શબ મળી આવ્યો હતો। 4 તારીખે હિટ એન્ડ રનમાં આ યુવકનો જીવ ગયો હોવાનું કુવાડવા પોલીસ મથકમાં નોંધણી થઈ હતી। તો બીજી તરફ ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ માર્યાનો રાજકુમારના પિતાએ આક્ષેપ કર્યો હતો। આ સિવાય તેમને પોલીસ સામે પણ ગુમ થયેલ પુત્રની ફરિયાદ લેવામાં ગલ્લાતરિયા કર્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। રાજકુમાર જાટ એ UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।